મહાશિવરાત્રીનો ભવ્યાતિ ભવ્ય નજારો જે છે તે અહીં જૂનાગઢમાં જોવા મળ્યો, પરંતુ બીજી તરફ મહાકુંભનો આજે અંતિમ દિવસ અને અંતિમ દિવસે પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જે છે તે અમૃત સ્નાન કરવા માટે મહાકુંભ ખાતે પહોંચ્યા હતા, સંગમ સ્થળે પહોંચ્યા હતા અને ગંગા નદીમાં સ્નાન કરીને તેમણે પુણ્યનું પાથું બાંધ્યું છે। પ્રતીક જાદવ પાસેથી આ અંગે વધુ વિગતો મેળવીએ। પ્રતીક। અંકિત, મહાકુંભનો આજે અંતિમ દિવસ છે ને અંતિમ દિવસે વહેલી સવારથી જ મહાકુંભમાં સ્નાન કરવા માટે, શાહી સ્નાન કરવા માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે। વહેલી સવારથી અત્યાર સુધીમાં 1 કરોડ લોકોએ શાહી સ્નાન કર્યું છે ને આજનો દિવસ પૂર્ણ થતા પહેલા લગભગ 2 કરોડ જેટલા શ્રદ્ધાળુઓ સ્નાન કરે, શાહી સ્નાન કરે તેવી શક્યતાઓ છે। જો વાત કરવામાં આવે તો પહેલું મુહૂર્ત છે આજનું શાહી સ્નાનનું 5 વાગ્યાથી હતું। 5 વાગ્યાથી એટલે વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં શાહી સ્નાન કરવા માટે ઉમટ્યા હતા અને 44 દિવસમાં લગભગ 65 કરોડ જેટલા લોકોએ અત્યાર સુધીમાં શાહી સ્નાન કરીને ધન્યતા અનુભવી છે। આ સાથે જો વાત કરવામાં આવે તો મેળા ક્ષેત્રને લઈને ખાસ જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, જેમાં 47,000 જેટલા સુરક્ષા કર્મીઓ તૈનાત કરવામાં આવે છે, જેથી કરીને કોઈ પણ પ્રકારની અવ્યવસ્થા ન સર્જાય। સાથે જ જો વાત કરવામાં આવે તો 47 ઘાટો ઉપર સ્નાન કરવા માટેની વ્યવસ્થા કરવામાં આવી હતી, જેમાં તમામ શ્રદ્ધાળુઓ છે તેમણે સ્નાન કર્યું। સાથે જ મોટી સંખ્યામાં જે વેપારીઓ છે તેમણે પણ આ મહાકુંભ દરમિયાન ધંધો કર્યો છે, જેથી કરીને અનેક એવા નવા રેકોર્ડ આ શાહી સ્નાનમાં સ્થાપિત થયા છે। જી પ્રતીક, આભાર સમગ્ર માહિતી આપવા માટે। અને દિવસના અંતે અને રાત સુધી લગભગ 66 કરોડથી વધુ લોકો, કુલ આંકડો જો જોઈએ તો 66 કરોડથી વધુ લોકો જે છે તે